હલો મિત્રો, કેમ છો? બધા મજામાં જશો તો અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. જોવા પાણી આપણે 10 વીઘામાં મસલું કરી દીધું છે. બે મોટું સલું છે ને આપણે જો આપણે બદલાવી નાખ્યું છે. જો આમાં આપણે આ ભાગમાં હવે સરાવી દીધું છે ને ઓલો ભાગ આપણે હતો પાતા હવા લીપી ગયો છે ને આ ભાગમાં સરાવી દીધો છે. આવડો આ ભાગ છે ખાલી અહીંયા વડલા લગન પાવાનું છે ને બીજું આમ નથી પાવાનું, ખાલી વડલા લગન પાવાનું છે. હીણાના પોપટા આવી ગયા છે. હવે આમાં બહુ દેખાય છે આ ભાગમાં. તો આપણે પોપટા આવી ગયા છે. પાણી આપણે ધોળિયામાં એટલે પીગું છે. શેણા કવડા મોટા મોટા થઈ ગયા. ગોઠણે પૂગવા આવી ગયા. અવડા મોટા થઈ ગયા છે. આમાં ફાલ સારો હોય આપણે. પાણી હવે જો આપણે સાહે સડી ગયું છે ને ધાણામાં આપણે મોટર ચાલુ છે. જો ને આપણે 3 મોટરું ચાલુ છે. 2 શીણામાં છે ને 1 ધાણામાં ચાલુ છે. ધાણા તો આજ બપોર થશે તો પી જશે ને શીણા તો નહીં પીવે. આમાં 2 દી થશે આપણે પાતા. આમ કરતા આપણે થોડાક નાના છે એટલે પાણી હમું દેખાય. આમ તો ગોઠણથી માથે ઉઈ જશે એટલે આમાં હાલશે આપણે. આપણે 12 વાગે આપણે લેટ વજી હતી કે 2 કલાક વજી છે ને 2 વાગે આવી ગઈ હતી લેટ. જો આપણે એટલું હવે પીધું છે. 4 વાગવા આવી જશે ને એટલે એટલું પીધું છે આપણે. પાણી આપણે ધીમું કાઢે એટલે બહુ ઉકલતું નથી આપણે. અહીંયા બંબો પડે છે આપણે તો થોડું પાણી કાઢે. અમે બહુ કાઢતું છે પાણી. અહીંયા તો ભરાવા આપણે લઈશે એટલે આખો ધોળિયો ભીડો છે. 4:30 થઈ ગયા છે ને આપણે પાવર વીયો ગયો છે ને આવી ગયા. આપણે હવે ઘરે આવી ગયા છીએ અને વાગી ગયા છીએ 5:30 થઈ ગયા છે. અને હવે અહીંયા આપણે બ્લોગ પૂરો કરીએ છીએ. તમને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર કરતા રહેજો. હવે